દોસ્તો, ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે સર હું 12 કલાક વાંચું છું પણ પાસ નથી થતો. તો જોવાનું છે કે 12 કલાક તમે કઈ રીતે વાંચો છો. વધારે મહત્વ છે વાંચવાની તીવ્રતાનું. અને ધ્યાનમાં રાખવાનું છે કે એવું નથી કે કેટલાક દિવસ 12 કલાક વાંચ્યું અને પછી કેટલાક દિવસ વાંચવાનું બંધ કરી નાખ્યું. ઘણા બધા એવું પણ કહેતા હોય છે કે સર ટાઈમ ટેબલ હું બનાવી રહ્યો છું. પણ મહત્વનું શું છે કે ટાઈમ ટેબલને વળગીને તમે લાંબો સમય સુધી વાંચી શકો છો કે નહીં. જેમ કે વાંચનની પદ્ધતિ કેવી હોવી જોઈએ કે સવારમાં વ્યક્તિનું મગજ છે એકદમ કહેવાશે કે ઉર્જાસભર અને તાજું હોય છે. તો એ સમયે સૌથી અઘરા જે વિષયો હોય એનું વાંચન કરવું જોઈએ. બપોરે થોડું ફ્રેશ થવા વખતે મેથ્સ રિઝનિંગ, જ્યાં સુધી પ્રિલિમ્સ પાસ નથી થતી ત્યાં સુધી મેથ્સ રિઝનિંગ કરવું જોઈએ અને થોડું કરંટ અફેર્સ જોવું જોઈએ. એના પછી થોડો બ્રેક લેવો જોઈએ. સાંજે ફરીથી નવો વિષય ઉપાડીને એને વાંચવાની કોશિશ કરવી જોઈએ જેથી થોડો બદલાવ આવે. અને રાત્રે હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે જે વાંચ્યું હોય એનું પુનરાવર્તન કરવું જરૂરી છે. કારણ કે રિવિઝન છે એ ખૂબ મહત્વનું છે. વાંચવાથી જ્ઞાન મળે છે, રિવિઝનથી જ્ઞાન ટકે છે. થેન્ક યુ.